Hello, good morning, dear student. How are you? I hope you all are fine. In our previous lecture, we discussed about our technocrat Azim Premji. And now, today, our next session will be on fame. On fame, it is a poem, not a prose. It is written by John Keats. He was one of the great romantic poet. વિદ્યાર્થી મિત્રો, આપણે આના અગાઉના લેક્ચરમાં ટેકનોક્રેટ એટલે કે ટેકનોલોજીના સમ્રાટ એવા અઝીમ પ્રેમજી વિશે માહિતી મેળવી હતી. આજે આપણે ત્યારબાદની નેક્સ્ટ એક કવિતા છે ઓન ફેમ. ફેમ એટલે કે નામના અથવા તો કીર્તિ. આના વિશે આપણે માહિતી મેળવશું, જેના કવિ છે જોન કીટ્સ. તો સૌ પ્રથમ આપણે જોન કીટ્સ વિશે થોડી બેઝિક માહિતી મેળવી લઈએ. જોન કીટ્સ વોઝ બોર્ન ઓન 31st October 1795 in UK. જોન કીટ્સનો જન્મ 31 ઓક્ટોબર 1795ની અંદર યુકેમાં થયો હતો. હી વોઝ અ ગ્રેટ રોમેન્ટિક પોએટ. તે મહાન એવા રોમેન્ટિક કવિ હતા. આની સાથે વિલિયમ વર્ડસવર્થ, એસ.ટી. કોલરેજ, લોર્ડ બેરન આ બધા પણ સારા એવા રોમેન્ટિસિઝમના કવિઓ ગણાય છે. હી રોટ મેની સોનેટ્સ, ઓડ્સ, લિરિક્સ એન્ડ એન એપિક્સ. જોન કીટ્સે માત્ર કોઈ એક વસ્તુ ઉપર નથી લખ્યું કે માત્ર કવિતા નથી લખી, પણ જેવી રીતે તમને ખબર છે કે ગુજરાતી સાહિત્યની અંદર નિબંધ હોય, ટૂંકી વાર્તા હોય છે, નવલકથા હોય છે, મહાકાવ્ય હોય છે, તેવી જ રીતે ઇંગ્લિશ સાહિત્યની અંદર પણ સાહિત્યના વિવિધ પ્રકાર પડે છે, જેમાં કવિતાના પણ અલગ અલગ નાના નાના ભાગ પડે છે. જેમાં કવિતામાં તેમણે સોનેટ, ઓડ્સ, લિરિક અને એપિક આ બધા પ્રકારો ઉપર લખ્યું છે. He believes that beauty is truth and truth is beauty. તેમનું એક મેઇન કોટેશન હતું, એટલે કે માનતા હતા કે હંમેશા સુંદરતા છે તે સત્ય છે અને સત્ય છે તે જ સુંદર છે, એવું તેમનું માનવું હતું. He was died on 23rd February 1821 at the age of 25 years only. તેમનું મૃત્યુ 23 ફેબ્રુઆરી 1821ના રોજ થયું હતું અને તેમને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીની બીમારી હતી, જેના કારણે માત્ર 25 વર્ષની ઉંમરમાં જ તેઓનું નિધન થયું હતું. આવા હતા કંઈક જોન કીટ્સ. હવે આપણે આપણી પોયમ વિશે સહેજ માહિતી મેળવશું. ઓન ફેમ. ફેમ એટલે કે નામના અથવા કીર્તિ. રિટન બાય જોન કીટ્સ. જોન કીટ્સ વોઝ અ ગ્રેટ રોમેન્ટિક પોએટ. જોન કીટ્સ જે છે તે મહાન એવા રોમેન્ટિક કવિ હતા. હી વોઝ વન ઓફ ધ રોમેન્ટિક પોએટ્સ દેટ ઇન્ક્લુડ્સ વિલિયમ વર્ડસવર્થ, એસ.ટી. કોલરીજ, લોર્ડ બેરન, પી.બી. શેલી અને જોન કીટ્સ. તે એવા રોમેન્ટિક કવિ હતા કે જેમની સાથે અન્ય રોમેન્ટિક કવિઓમાં વિલિયમ વર્ડસવર્થ, સેમ્યુઅલ કોલરીજ, લોર્ડ બેરન, પી.બી. શેલી અને જોન કીટ્સ આ દરેક જે છે એક સમયગાળાના કવિઓ હતા. હી વોઝ બોર્ન ઇન 1795. તેમનો જન્મ 1795ની અંદર થયો હતો એન્ડ ડાઇડ ઇન 1821 એટ ધ એજ ઓફ 25 યર્સ ઓનલી. 1821માં મૃત્યુ થયું હતું અને મૃત્યુ સમયે તેમની ઉંમર માત્ર ને માત્ર જે છે તે 25 વર્ષ હતી. હી સફર્ડ ફ્રોમ ટ્યુબરક્યુલોસિસ. તે ટીબીની બીમારીથી પીડાતા હતા. હી લવ્ડ અ ગર્લ કોલ્ડ ફેની બ્રાઉડ. બરાબર, તે એક ફેની બ્રાઉડ નામની સ્ત્રી હતી, છોકરી હતી, એની સાથે પ્રેમમાં પડ્યા. બટ હિઝ લવ રિમેન અનરિસ્પોન્ડેડ. પણ આ પ્રેમ જે છે એણે તેને સામે પ્રતિસાદ આપ્યો નહીં. એટલે કે એવું કહી શકાય કે આ પ્રેમ જે છે તે માત્ર વન સાઇડેડ લવ હતો, કે જેથી સામેવાળી વ્યક્તિ જે છે તેણે એને રિસ્પોન્સ આપ્યો નહીં. થ્રુ હી લીવ્ડ અ શોર્ટ લાઈફ. કદાચ એવું કહી શકાય કે તેના કારણે તેઓ જે છે એ ટૂંકી જિંદગી જીવ્યા હશે. હિઝ કન્ટ્રીબ્યુશન ટુ લિટરેચર ઇઝ રિમાર્કેબલ. સાહિત્ય જગતની અંદર તેમનો જે ફાળો છે તે ખરેખર નોંધપાત્ર છે. હી રોટ મેની સોનેટ્સ, ઓડ, લિરિક એન્ડ એપિક ફ્રેગ્રામેન્ટ. તેમણે મહાન એવા અથવા તો ઘણા બધા સોનેટ, ઓડ્સ, લિરિક અને એપિક જે મહાકાવ્યો છે તેનું લખાણ કર્યું છે. હિઝ નેરેટિવ પોએમ્સ આર ઓલ્સો વેરી ફેમસ. તેની હંમેશા નેરેટિવ એટલે કે વર્ણનાત્મક, તેની વર્ણનાત્મક કવિતાઓ હંમેશાને માટે પ્રખ્યાત હતી. હી બિલીવ દેટ બ્યુટી ઇઝ ટ્રુથ એન્ડ ટ્રુથ ઇઝ બ્યુટી. તેઓ હંમેશાને માટે માનતા હતા કે સુંદરતા છે તે સત્ય છે અને સત્ય છે તે સુંદર છે. હિઝ ફેમસ લાઇન ઇઝ. જોન કીટ્સની એક પ્રખ્યાત સેન્ટેન્સ લીટી જે છે જે નીચે મુજબ છે: ધ થિંગ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર.
થિંગ એટલે કે વસ્તુ. હંમેશા કોઈ પણ વસ્તુમાંથી જે વસ્તુ આપણને સુંદરતા આપે છે તે હંમેશાને માટે આનંદ માણવા જેવી હોય છે, કે જે વસ્તુમાંથી આપણને ખુશી મળે છે તેને હંમેશા આપણે આનંદ માણવી જોઈએ. ઓન ફેમ ઇઝ વન ઓફ ધ ફેમસ પોએમ બાય જ્હોન કીટ્સ. આ હતી ટૂંકમાં પરિચય જ્હોન કીટ્સ વિશેનો. હવે આપણે આપણી કવિતા ઉપર પ્રકાશ નાખીએ. ઓન ફેમ ઇઝ વન ઓફ ધ ફેમસ પોએમ બાય જ્હોન કીટ્સ. ઓન ફેમ જે છે તે જ્હોન કીટ્સ દ્વારા લખાયેલી પ્રખ્યાત કવિતા છે. હિયર અહીંયા ધ પોએટ કોન્ટ્રાસ્ટ બિટવીન benevolent and graceful world of nature and pent up world of mankind. અહીંયા કવિએ આપણને કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ, benevolent એટલે કે દયાળુ, એન્ડ ગ્રેસફુલ એટલે કે મોહક, બરાબર, આકર્ષિત. જે ખરેખર આપણે દયાળુ અને આકર્ષિત જે દુનિયા છે એના વચ્ચેનો જે મનુષ્યની અંદર ભેદ રહેલો છે, અથવા તો મનુષ્યની જે લાલસાઓ રહેલી છે એના વિશે અહીંયા કંઈક આપણને માહિતી આપી છે. હ્યુમન બિંગ આર ઓલવેઝ in pursuit of materialistic reward. મેટેરિયલિસ્ટિક એટલે કે ભૌતિકવાદ અથવા તો ભૌતિક સુખ સુવિધાઓ, અને પર્સ્યુટ એટલે કે પીછો કરવો. માણસો હંમેશાને માટે ભૌતિક જે ટૂંકમાં રિવોર્ડ એટલે કે ઇનામ અથવા તો નામના, બરાબર, ભૌતિક વસ્તુઓ જે છે, ભૌતિક નામના મળતી હોય અથવા તો ઇનામ હોય તેની પાછળ ભાગતા હોય છે, દોડતા હોય છે. ઇન ધ પોએમ ઓન ફેમ, આ કવિતાની અંદર જ્હોન કીટ્સ કમ્પેર ફેમ વિથ અ વુમેન. આ કવિતાની અંદર જ્હોન કીટ્સે સરસ મજાની ઉપમા લીધી છે કે નામના જે છે, કીર્તિ છે, તે એક સુંદર સ્ત્રી જેવી છે, એની સાથે સરખાવી છે. હી ઓલ્સો કમ્પેર્સ પીપલ્સ વોન્ટ ફોર ફેમ ટુ અ મેન્સ લસ્ટ ફોર અ વુમેન. લસ્ટ એટલે કે કામેચ્છા, કે તે એવું કહે છે, અહીંયા સરખામણી કરતાં એવું કહે છે કે લોકો હંમેશાને માટે એક સુંદર મજાની જે સ્ત્રી હોય એની પાછળ ભાગતા હોય છે. કિટ્સ બિગિન બાય સેઇંગ ધેટ, કિટ્સ અહીંયા કહે છે કે ધેટ ફેમ ઇઝ લાઇક અ શાય ગર્લ. શાય એટલે શરમાળ. આ નામના અથવા તો કીર્તિ છે તે એક શરમાળ છોકરી છે. શી વિલ બી હેઝિટેડ ટુ ફોલો ધોઝ. હેઝિટેડ એટલે કે અનિશ્ચિત અથવા અટકાવું. તે હંમેશાને માટે તેને અનુકરણ કરવા માટે અટકાતી હોય છે, અનિશ્ચિત હોય છે. ધોઝ કે જે who try hard to attract her attention. અહીંયા એવું કીધું છે કે જે આ જે નામના છે એ કોના જેવી છે, તો કે એક શરમાળ સ્ત્રી જેવી. શરમાળ સ્ત્રી કેવી હોય, તો કે પુરુષ જે છે એનો પીછો કરે છે અથવા તો એની તરફ આગળ વધે છે ત્યારે તે હંમેશાને માટે એનાથી જે છે એ દૂર જાય છે. એનાથી દૂર જાય છે પણ તેમ છતાં તે એને એટ્રેક્ટ એટલે કે આકર્ષિત કરવાના પ્રયત્નો કરે છે કે જેથી કરીને કોઈ પણ પુરુષની હંમેશાને માટે એનું એટેન્શન એટલે કે ધ્યાન જે છે એ છોકરી તરફ રહે. who try hard to attract her attention, કે જે હંમેશાને માટે એને એટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે. બટ વિલ come to a humble simple boy who does not try to woo her with too slavish name. પણ એવું કહે છે કે she will come a humble, come એટલે કે હારી જવું, પણ તેણી જે છે એ એકદમ ટૂંકમાં હમ્બલ એટલે કે દયાળુ હોય છે, હારી જાય છે. સિમ્પલ બોય, સરળ છોકરાની સામે. who does not try to woo, છોકરીઓ હંમેશા કોને રિસ્પોન્સ આપે છે કે જે હંમેશા એનો પીછો કરે છે તેને એ રિસ્પોન્સ નથી આપતી, પણ એક સિમ્પલ બોય એટલે કે સરળ છોકરો હોય છે. વુ એટલે કે પ્રેમ કરવાની વૃત્તિ અથવા તો પરણવાની ઈચ્છા, કે જે ક્યારેય એનો પીછો કરવાની અથવા તો એને પ્રેમ કરવાની જે ઈચ્છા નથી ધરાવતો, એની સાથે સ્લેવિશની એટલે કે એને સ્લેવિશ એટલે આમ તો ગુલામી અને ની એટલે ઘૂંટણ, કે એને હંમેશા એવી સ્ત્રી ઝૂકી જાય છે. ટૂંકમાં આ સેન્ટેન્સ ટૂંકમાં તમને સમજાવું તો એવું કહે છે કે છોકરી હંમેશા જે કોઈ પણ છોકરો એનો સતત પીછો કરે છે તેને તે ટૂંકમાં રિસ્પોન્સ નથી આપતી, પરંતુ તે એવા વ્યક્તિને રિસ્પોન્સ આપે છે કે જે તેના માટે એકદમ સરળ છોકરો છે અને એની પાછળ સતત ને સતત જે છે એ પીછો કરતો નથી. એવો જે છોકરો છે તેના ઘૂંટણીએ પડી જાય છે એટલે કે તે તેને રિસ્પોન્સ આપે છે. લાઇક અ જીપ્સી, બરાબર, જાણે એક બદમાશ હોય એવી રીતે. શી વિલ નોટ સ્પીક ટુ પીપલ હુ હેન્કર મેડલી. હેન્કર એટલે કે તીવ્ર ઈચ્છા. તે એવા વ્યક્તિઓ સાથે નથી બોલતી કે જે લોકો તેની સાથે હંમેશા તીવ્ર ઈચ્છા રાખે છે, એની જેમ ગાંડાની જેમ એની સાથે વાત કરવાની ઈચ્છા રાખે છે, એની સાથે ક્યારેય તે બોલતી નથી. મોસ્ટ ઓફ ધી મેન આર હેન્કરિંગ ફોર નેમ એન્ડ ફેમ. આવી જ રીતે મોટા ભાગના પુરુષો જે છે તે લોકો નામ અને કીર્તિ મેળવવા માટે
એકદમ પીછો કરતા હોય છે. સચ અ મેન ઇઝ નેવર સેટિસ્ફાઈડ વિથ વર્લ્ડલી ડિઝાયર. વર્લ્ડલી એટલે કે દુનિયાવી અને ડિઝાયર એટલે કે ઈચ્છાઓ. મનુષ્યને ક્યારેય પણ, માણસને ક્યારેય આ જે ભૌતિક ઈચ્છાઓ છે એનાથી સંતોષ મળતો નથી. ધ મોર હી ગેટ્સ, તે જેટલું વધારે મેળવે છે, ધ મોર હિઝ હંગર ઇન્ક્રીઝ, તેટલી જ તેની વધારે મેળવવાની ભૂખ જે છે તે ઇન્ક્રીઝ એટલે કે વધે છે. ધ થોટ ઓફ ગેટિંગ મોર એને વધારે મેળવવાના વિચાર આવે છે. એન્ડ મોર મેક્સ હિમ રેસ્ટલેસ એન્ડ અનહેપી, જેટલું વધારે ને વધારે એને મેળવવાની ઈચ્છા હોય છે તેટલી જ વસ્તુ તેને હંમેશા રેસ્ટલેસ એટલે કે થાકેલા અને નાખુશ રાખે છે. હી બીકમ મેડ ફોર ફેમ એન્ડ વેલ્થ, અને અંતે જે છે તે નામના અને સમૃદ્ધિ કમાવા માટે ગાંડો બની જાય છે. હી સ્ટાર્ટેડ જજિંગ એવરીથિંગ ઇન ટર્મ ઓફ મની, અને અંતે એક સમય એવો આવે છે કે ત્યારે કોઈ પણ મનુષ્ય જે છે, આ વ્યક્તિ દરેક વસ્તુની તુલના જે છે, ન્યાય જે છે એ માત્ર પૈસાના તોલે જ કરતો હોય છે. દેટ ઇઝ ધ રીઝન, આ જ માત્ર કારણ છે કે વાય હી લીડ્સ અ ટેન્સ એન્ડ સ્ટ્રેસફુલ લાઈફ, અને આ જ કારણ છે કે મનુષ્ય જે છે એ શા માટે એકદમ તણાવયુક્ત જિંદગી અને ટેન્શનવાળી એટલે કે ચિંતાતુર જિંદગી જીવે છે. કારણ કે તે હંમેશાને માટે કોની પાછળ દોડે છે, તો કે સમૃદ્ધિ પાછળ, નામના કમાવા માટે અને રૂપિયાની પાછળ દોડે છે. અને એના કારણે એની જિંદગી જે છે તે એકદમ ટૂંકમાં કષ્ટદાયક બની જાય છે, ચિંતાતુર બની જાય છે. હી ઇઝ નેવર હેપી એન્ડ સેટિસ્ફાઈડ, અને આવા લોકો ક્યારેય પણ હેપી એટલે કે ખુશ અને સંતોષથી જીવન જીવતા નથી. એટ ધ એન્ડ ઓફ ધ જર્ની, આ મુસાફરીના અંતે, ઓફ હિઝ લાઈફ, એની મુસાફરીની જે ટૂંકમાં એની જિંદગીની મુસાફરી છે એના અંતમાં, હી રિયલાઇઝ ધેટ, જ્યારે તેનું મૃત્યુ નજીક આવે છે, જ્યારે તેની જિંદગી પૂરી થાય છે, ત્યારે તેને અહેસાસ થાય છે કે ઓલ હિઝ એફર્ટ ટુ અર્ન ફેમ એન્ડ મની વેર ફ્યુટી એટલે કે વ્યર્થ. એફર્ટ એટલે પ્રયત્ન, અર્ન એટલે કમાવું. દરેક અત્યાર સુધીના તેના દરેક પ્રયત્નો જે નામના કમાવા માટે, કીર્તિ કમાવા માટે અને રૂપિયા કમાવા માટે જે કર્યા હતા તે એકદમ વ્યર્થ હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, ખૂબ મહત્ત્વની બાબત એ છે, પીપલ શુડ નોટ ફોરગેટ ધેટ, કે લોકોએ ભૂલી જવું જોઈએ નહીં કે અવર પાથ્સ ઓફ ગ્લોરી લીડ્સ ટુ ડેથ ઓનલી, કે આપણા જે ભવ્ય કોઈ પણ ગમે એવો સારો રસ્તો હોય, ગ્લોરી એટલે ભવ્ય, બરાબર, આપણો ગમે એવો સારો રસ્તો હોય તે આપણને કઈ બાજુ દોરી જાય છે, તો કે માત્ર ને માત્ર મૃત્યુ તરફ જ દોરી જાય છે. કારણ કે જે જન્મે છે તેનું મૃત્યુ હંમેશા નિશ્ચિત છે. કોઈ વ્યક્તિ જે છે ગમે એટલો મહાન હોય, બરાબર, કે ગમે એટલો પૈસાવાળો હોય, કે ગમે એટલો નામચીન હોય, દરેક વ્યક્તિ જે પૃથ્વી ઉપર આવે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. ધ પોએટ સેઝ ધેટ, કવિ કહે છે કે વન કેન નોટ ઇટ અ કેક એન્ડ હેવ ઇટ ટુ. અહીંયા કવિ એવું કહે છે કે એક વ્યક્તિ કોઈ એવો છે કે જે માત્ર કેક ખાઈ શકતો નથી, એની પાસે હોય છે ખરી પણ તે ખાઈ શકતો નથી. મેન ઇઝ લાઈક ફેવરિશ પેશન્ટ, માણસ જે છે ને એ ફેવરિશ એટલે બેચેન, આતુર, એક જાણે એક ચિંતાતુર અથવા તો આતુર એક દર્દી છે. who forget that he is mortal man, તે ભૂલી જાય છે કે તે એક નૈતિક માણસ છે, તે એવું ખરેખર ભૂલી જાય છે, તે માત્ર ને માત્ર એક બેચેન દર્દી રહે છે કે જે હંમેશાને માટે પૈસા માટે અને નામના માટે દોડતો હોય છે. he is not going to live forever, તે જિંદગીને ક્યારેય આનંદથી માણી નથી શકતો. he spent his life in a hectic manner attaining nothing, તે હંમેશા હેક્ટિક એટલે આવેશ, તે હંમેશા પોતાની જિંદગી જે છે તે કંઈ નથી એવી વસ્તુમાં આવેશમાં ગુમાવે છે. બટ ઓનલી મેડલી ચેસિંગ નેમ એન્ડ ફેમ, ચેસ એટલે પીછો કરવો, ચેસિંગ, પરંતુ તે માત્ર ને માત્ર હંમેશા નામ પાછળ જ એનો પીછો હોય છે કે મારે આટલું કરી લેવું છે તો મને નામ ના મળશે, મને આમ થશે, અને એના કારણે જિંદગી જીવતો નથી. ધી પોએટ ફાઇનલી આસ્ક, અહીંયા કવિ અંતે પૂછે છે કે વાય ધેન શુડ મેન teaching the world for grace spoil his slavish for a fish misgrace. અહીંયા એવું કહે છે, ગ્રેસ એટલે મોહક, સ્પોઇલ એટલે નાશ કરવો, સ્લેવેશન એટલે કે મુક્તિ, અને ફાર્સ એટલે કે હિંસક, મિસક્રીડ એટલે કે દુર્જન. શા માટે આ મનુષ્ય જે છે તે હંમેશાને માટે આ દુનિયાવી વસ્તુઓ જે છે, ભૌતિક વસ્તુઓ છે કે જે ખરેખર તેનો અંતે નાશ કરવાની છે, તેની પાછળ શા માટે ભાગે છે મનુષ્ય જે છે, શા માટે તે આ હિંસક વસ્તુઓ જે છે
તેનાથી મુક્તિ મેળવતો નથી. આવો પ્રશ્ન જે છે એ અંતે કવિને થાય છે કે શા માટે જે વસ્તુમાંથી આપણને કંઈ મળવાનું નથી એવી વસ્તુઓની પાછળ શા માટે લોકો જે છે એ આંધળી રીતે ભાગતા હોય છે. અત્યારના આ આધુનિક જમાનાની અંદર પણ તમે જોયું જ હશે કે દરેક વ્યક્તિ છે એની અંદર કોઈને પણ સંતોષ હોતો નથી. કોઈ એક વસ્તુ મેળવ્યા પછી હજી એ પૂરી થાય છે ત્યાં જ એને અન્ય વસ્તુઓ મેળવવાની ઝંખના જે છે એ હંમેશા ચાલુ રહે છે. અને આના કારણે આ ભૌતિક ઈચ્છાઓના કારણે મનુષ્ય હંમેશા ચિંતાતુર રહે છે, એને ખરેખર શાંતિ મળતી નથી. ખરેખર વાસ્તવિક શાંતિ જે છે મનુષ્યને કઈ રીતે હોય તો કે એને જેટલું કાર્ય એને નિયતિમાં છે એ કાર્ય તો કરવાનું જ હોય છે, પણ તેની સાથે સાથે ખરેખર એને જે વસ્તુ મળી છે તેનો આનંદ પણ લેવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ક્યારેય ભૌતિક ચીજ વસ્તુઓની પાછળ એટલું બધું ન ભાગવું કે ખરેખર આપણી પાસે જે વાસ્તવિક વસ્તુઓ છે તેનો આપણે આનંદ મેળવતા જ ભૂલી જઈએ. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.